આજનો ઇતિહાસ. ભારતના પહેલા મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતેમા શેખ 1831 થી 1900. મહારાષ્ટ્રના સમાજ સુધારક અને કેળવણીકાર દંપતી જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેના ગરીબો અને વંચિતો અને સમાજના કચડાયેલા વર્ગને શિક્ષિત કરવાના શિક્ષણ યજ્ઞમાં સહભાગી થનાર તેમના સાથીદાર, સમાજ સુધારક અને મુસ્લિમ સમાજના પહેલા મહિલા શિક્ષિકા એટલે ફાતિમા શેખ. ફાતિમા શેખનો જન્મ 9 જાન્યુઆરી 1831ના દિવસે થયો હતો. ફાતિમા શેખ મિયાં ઉસ્માન શેખના બહેન હતા, જેમના ઘરમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલે નિવાસ કરતા હતા. આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકોમાંના તે એક હતા. તેમણે ફૂલે દંપતીની શાળામાં બહુજન બાળકોને શિક્ષિત કરવાનું શરૂ કર્યું હતું કામ. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેએ ફાતિમા શેખ સાથે મળીને દલિત સમુદાયોમાં શિક્ષણ ફેલાવવાનો હવાલો સંભાળ્યો હતો. અમેરિકન મિશનરી સિંધિયા ફેરાર દ્વારા સંચાલિત શિક્ષક તાલીમ સંસ્થામાં ફાતિમા શેખની મુલાકાત સાવિત્રીબાઈ ફૂલે સાથે થઈ હતી. તેણીએ ફૂલે દંપતી દ્વારા સ્થાપવામાં આવેલી 5 શાળામાં તમામ ધર્મ અને જાતિના બાળકોને ભણાવ્યા હતા. શેખે 1851માં મુંબઈમાં 2 શાળાની સ્થાપનામાં પણ સહયોગ કર્યો હતો. 9 જાન્યુઆરી 2022ના રોજ ગૂગલે ફાતિમા શેખને તેમની 191મી જન્મજયંતિ પર ડૂડલથી સન્માનિત કર્યા હતા. તેઓનું 9/10/1900ના દિવસે અવસાન થયું હતું. આ હતા ભારતના પહેલા મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતેમા શેખ. થેન્ક યુ.